અંકલેશ્વરના એક્સપ્રેસ વે પર અકસ્માત પિલુદ્રા પાસે ટ્રેલર પાછળ ટ્રક ઘૂસી જતા ચાલકનું કેબિનમાં કચડાઈ જવાથી મોત થયું હતું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પિલુદ્રા ગામ પાસે પસાર થતા એક્સપ્રેસ વે પર એક ટ્રક આગળ જઈ રહેલા ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જ પ્રચંડ હતી કે ટ્રકના કેબિનનો કચડઘાણ વળી ગયું હતું। ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગત મુજબ પૂરપાટ ઝડપે જતી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટ્રકનું કેબિન સાવ દબાઈ જવાથી ચાલક તેમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ અને એક્સપ્રેસ વે ની રાહતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। કેબિન એટલી હદે બચકાઈ ગયું હતું કે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી। કલાકોની જેમત બાદ પોલીસે કેબિન કાપી ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। અકસ્માતના પગલે એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પાનોલી પોલીસે ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।